સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે ભેસ્તાન બોડિયા રોડ પર આવેલ સાઈ રેસિડેન્સીમાં પાર્ક કરેલી ઇકો સ્પોર્ટ કારમાંથી ₹5.71 લાખના ઇંગ્લિશ દારૂ સાથે મુદ્દામાલ કબજે લીધો હતો। શહેરના ભેસ્તાન બોડિયા રોડ પર આવેલ સાઈ રેસિડેન્સીમાં રહેણાંક મકાન નજીક પાર્ક કરેલી ઇકો સ્પોર્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પીસીબી પોલીસ ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 572 બોટલ તેમજ કાર સહિત કુલ ₹5.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે કારનો માલિક હાજર મળી ન આવ્યો હતો। શહેરમાં દારૂ અને જુગારની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી છે, ત્યારે ભેસ્તાન બોડિયા રોડ પર આવેલ સાઈ રેસિડેન્સીમાં ખુલ્લી જગ્યામાં રાખેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી પીસીબી પોલીસ ટીમને મળી હતી। આથી પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડા કરતા રહેણાંક મકાન પાસે એક ઇકો સ્પોર્ટ્સ કાર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 572 બોટલ કિંમત ₹71,000 તથા ઇકો સ્પોર્ટ કાર જેની કિંમત ₹5 લાખ સહિત કુલ ₹5.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે દારૂના જથ્થાનો સંગ્રહ કરનાર ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।